માળિયાહાટીના તાલુકાની 12 ગ્રામ પંચાયતની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ છે। તંત્રએ મતગણતરીની કામગીરી શરૂ કરી દીધી છે। એકબીજા હરીફ ઉમેદવારો અને તેના મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો થયો છે। સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટી મતગણતરી રૂમ સુધી પહોંચાડી તંત્ર દ્વારા 4 રૂમમાં અલગ અલગ ગામના મતની ગણતરી શરૂ કરવામાં આવી છે। 6 ગ્રામ પંચાયત સામાન્ય, 1 ગ્રામ પંચાયત મધ્યસ્થ, 5 ગ્રામ પંચાયતમાં ખાલી પડેલ સરપંચ તેમજ વોર્ડના સભ્યોની મતગણતરી શરૂ કરવામાં આવી છે। ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો પોતાના ઉમેદવારો જીતે તેવા પરિણામની પ્રાર્થના સાથે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મારું નામ કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે તેની મતગણતરી આજરોજ તારીખ 25/6/2025ના રોજ સવારના 9 કલાકે આરંભ કરવામાં આવેલું છે। માળિયા તાલુકામાં કુલ 12 ગ્રામ પંચાયતોની હરીફાઈવાળી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 7 ગ્રામ પંચાયતો છે એમાં સરપંચ અને વોર્ડ બંનેની ચૂંટણી છે અને 5 ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં ફક્ત સરપંચની ચૂંટણી હરીફાઈથી યોજવામાં આવેલી છે। આ તમામ 12 ગામોનું તબક્કાવાર મતગણતરીનું કામકાજ જે છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરી શરૂ થયેલ છે। સાંજ સુધીમાં બધા જ પરિણામો આવી જાય એવું અમે અનુમાન લગાવીએ છીએ। એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતગણતરીનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે।